હવે વઝીરે ગુરુ ગોવિંદસિંહના દીકરાઓને પોતાની સમક્ષ હાજર કરવા માટે આદેશ આપ્યો. એ સમયે જોરાવરસિંહજીની ઉંમર માત્ર 9 વર્ષ, જ્યારે ફતેહસિંહની ઉંમર માત્ર 6 વર્ષની હતી. અહીં પહોંચતાની સાથે જ બંને કહ્યું કે વાહેગુરુ જી ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. આ બંનેને કહેવામાં આવ્યું કે તમે માથું ઝુકાવો. એ સાંભળીને બંને કહ્યું કે અમે માત્ર અકાલ પૂરક પ્રભુને સલામ કરીએ છીએ અને માથું ગુરુ પિતાની સામે જ નમાવીએ છીએ. એ સિવાય કોઈની સામે અમારું માથું ઝૂકતું નથી. વજીરે આ બંનેને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે ખૂબ જ લાલચ આપી. પહેલા દિવસની સુનાવણી પછી બંને સાહિબજાદાઓને ગુજરી માતાજીની પાસે મોકલી દેવામાં આવ્યા. જોરાવરસિંહજી અને ફતેહસિંહજીને ઝુકાવવા માટે મુગલો એક રીતે અપનાવી હતી. તેમણે કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો, માત્ર નાની બારીઓ જ ખોલી રાખી, જેથી એમાંથી માથું ઝુકાવીને આ બંનેને કચેરીમાંથી આવવું પડે. જોકે બંને સાહિબજાદાઓ પ્રવેશ કરતા સમયે પહેલાં પગ અંદર જવા દીધા, પછી માથું ઝુકાવ્યા વિના અંદર પ્રવેશ કર્યો. હવે વઝીર ખાન બંને સાહિબજાદાઓને ડરાવવા લાગ્યો. તેણે કહ્યું કે તમે બંને ઇસ્લામ ધર્મ અપનાવો, નહીં તો અમે તમને જીવતા છોડીશું. બંને સાહિબજાદાઓએ કહ્યું કે મુસલમાન બનીને પણ એક દિવસ મરવાનું જ છે, તો પછી અમે અમારો ધર્મ કેમ છોડીએ? શું તું મુસલમાન છે તો તારી મોત નથી આવવાની? આ સાંભળીને મુગલો ગીનાઈ ગયા. હવે વઝીર ખાન બંને સાહિબજાદાઓને ડરાવવા માટે ખોટું બોલ્યો કે તમારા પિતા ગુરુ ગોવિંદસિંહજી અને તમારા બંને ભાઈઓને અમે મારી નાખ્યા છે. આ દુનિયામાં હવે તમારું કોઈ રહ્યું નથી, એટલે તમે મુસ્લિમ બની જાઓ તો જ તમને બક્ષવામાં આવશે. આ સાંભળીને જોરાવરસિંહે કહ્યું કે તું અમને જીવતા છોડી દેશે તો પણ અમે ગુરુ પિતાનું કામ કરીશું. અમે અમૃત છાંટીને લાખો શીખ તૈયાર કરીશું. તારા અત્યાચારોની વિરુદ્ધ તલવાર ઉઠાવીને તારી સેનાને જ ખતમ કરી દઈશું. સાહિબજાદાઓના મોઢેથી આવી વાતો સાંભળીને કચેરીમાં સન્નાટ ફરી વળ્યો. થોડા સમય પછી વઝીર ખાન ઊભો થયો. તેણે કહ્યું કે આ કાફીરોને મારી આંખોનીથી દૂર લઈ જાઓ, તેમને જીવતા દિવાલમાં ચડાવી દો, તેમના પગ સાંકળ બાંધી અને એમને કેદ કરવામાં આવે. એ સમય પણ તેમને છેલ્લી વખત ઇસ્લામ ધર્મ અપનાવવા માટે કહેવામાં આવ્યું. બંને કહ્યું કે તમને તમારો ધર્મ ગમે છે એમ અમને પણ અમારો ધર્મ ગમે છે. બંને સાહિબજાદાઓની ચારે તરફ દિવાલ ચડવામાં આવી. દિવાલ ચડવા માટે જલ્લાદોએ સાહિબજાદાના પગને છીડી નાખ્યા. એમ છતાં સાહિબજાદાઓએ દુઃખનો ઉચ્ચાર નહોતો કર્યો. તેમને આખરે જીવતા જ દિવાલમાં ચડાવી દેવામાં આવ્યા. જોકે કુદરતને એ મંજૂર નહોતું. ઓચિંતા દિવાલ તૂટી ગઈ. એ સમયે બંને સાહિબજાદાના શ્વાસ હજુ ચાલી રહ્યા હતા. જલ્લાદોએ આ વાત વઝીર ખાનને કહી. આખરે જલ્લાદોએ વઝીર ખાનના બંને સાહિબજાદાઓની હત્યા કરી નાખી.